જેમ કોઈ બીજને બતાવીને એમ કે આમાં વૃક્ષ છે, ફળ છે, ડાળીઓ છે, મૂળ છે, બીજને જોઈને આપણને ખબર ન પડે, પણ બીજમાં બધું જ છે. અને જ્યારે યોગ્ય રીતે એને હૃદયની ભૂમિ પર વાવવામાં આવે તો સ્ફુરિત હોત સબ જ્ઞાન, આ બધું જ પ્રગટે છે. ચર્ચાઓ તો ઘણી શ્રી મહાપ્રભુજી માટે કરી શકાય, પણ આ 16 ગ્રંથો જે ક્રમથી આપણે માનીએ છે એવા 3 જણાએ ક્રમ આપ્યો આપણને. શ્રી પુરુષોત્તમજી, દ્વારકેશજી, હરિરાયજી. અને હરિરાયજીનો આ ક્રમ અત્યારે જે 16 ગ્રંથ જે ક્રમથી આપણે યમનાષ્ટકથી લઈ, કારણ કે અન્ય મતો પણ છે, અમુક ગ્રંથો ઘણામાં આગળ છે, ઘણામાં પાછળ છે, પણ અત્યારના સમયમાં જે 16 ગ્રંથ પ્રકાશિત થાય છે અને એમાં એનો જે ક્રમ છે યમનાષ્ટકથી સેવા ફલ સુધીનો, એ ક્રમ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપે. અને એ ક્રમ અનુસાર જ યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ જપસન્યાની સેવના, આ જે ક્રમ છે એ હરિરાયજીની આજ્ઞા અનુસારનો ક્રમ છે અને એ જ પ્રસિદ્ધ અને સર્વમાન્ય ક્રમ છે. કે આ બધા ગ્રંથો એક પછી એક નથી લખાયા, પણ જે હરિરાયજીએ ગોઠવી છે ક્રમ, એ એકબીજાના પૂરક છે. એ ક્રમ ગુરવાનું પર જે સંબંધ છે અને આપણી ભક્તિને છેક સેવા ફલ સુધી લઈ જાય છે. કારણ કે યમનાષ્ટકને મંગલાચરણ રૂપે માની, યા યમનાજીને ભક્તિ રૂપે માની અને ભક્તિથી શરૂ થયેલી યાત્રા સેવાના ફલ સુધીની પ્રાપ્તિ, અને ત્યાં જે 3 ફલની ચર્ચા સેવા ફલમાં કરવામાં આવી છે. વિષ્ણુદાસ છીપા ઉપર કૃપા કરી શ્રી મહાપ્રભુજીએ જે સેવા ફલ વિવરણ ગ્રંથ આપ્યો, એનો વિસ્તાર કર્યો અને એને સમજાવ્યો કે આ સેવાનું ફળ શું છે. એમ તો સેવા ફલાત્મક છે, પણ છતાંય 3 ફળની જે ચર્ચા છે. પ્રવેશ કરીએ 16 ગ્રંથમાં યમુનાષ્ટકના માધ્યમ. 16 ગ્રંથનો પહેલો ગ્રંથ એટલે શ્રી યમનાષ્ટક. આપણે યમનાષ્ટક કરીએ છીએ, પણ ઘણી વાર લોકોને એ ખ્યાલ નથી હોતો કે આ પણ એક 16 ગ્રંથનો જ એક ભાગ છે, એક અંગ છે. શ્રી યમનાષ્ટક પ્રસિદ્ધ કથા છે. શ્રી મહાપ્રભુજી બ્રજમાં પધાર્યા છે અને બ્રજના બધા જ સ્થળોને પ્રગટ કરતા કરતા મહાપ્રભુજી ગોકુલ પધાર્યા. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ. ગોકુલ તો ભક્તિ ગોકુલ તે પ્રગટી. આપણે ત્યાં પદ સાહિત્યમાં એમ કહી, ભાગવતમાં એમ કહ્યું, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ભાગવતમાં જે ભક્તિની વાત છે એ મર્યાદા ભક્તિની વાત છે. અહીંયા અમારા અષ્ટછા ભગવદીઓ કહે ભક્તિ ગોકુલ તે પ્રગટી. ગોકુલથી પ્રગટી છે ગોપીઓના હૃદય, અને એ પુષ્ટિ ભક્તિ છે. મહાપ્રભુજી પધાર્યા. ઠકરાણી ત્રીજનો દિવસ છે. યમુનાજી સંબંધી આ 3 તિથિઓ પ્રસિદ્ધ છે. ચૈત્ર સુદ છઠ, ભાઈ બીજ અને ઠકરાણી ત્રીજ. આ 3 તિથિઓ શ્રી યમુનાજી સંબંધી તિથિઓ છે. ચૈત્ર સુદ છઠ યમુનાજીનો પ્રાગટ્ય દિવસ આપણે માનીએ છીએ. એવો એક ભાવ કહેવામાં આવે છે કે જ્યારે યમુનાજી ભાનુ ગોપને ત્યાં જમનાવતા ગામમાં સખી રૂપે પ્રગટ થયા, ગોપી રૂપે પ્રગટ થયા, એનો ઉત્સવ એ ચૈત્ર સુદ છઠનો ઉત્સવ છે. અને ચૈત્ર સુદ છઠે યમુનાજીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી દુનિયાભરમાં આપણે મનાવીએ છીએ. બીજી એક તિથિ ભાઈ બીજની જે પ્રસિદ્ધ છે, યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી. જો 16 ગ્રંથોના એ બધા જ શ્લોકો આપણે નહીં, બધાને જ્યારે હું ગ્રંથને લઈશ તો એના સાર રૂપે બધાને લઈશ. જે વાત કરીશ એનું પ્રમાણ શ્લોકોથી આપતો જઈશ, તો એ પ્રમાણે આખા ગ્રંથનો આવૃત આપણે કરી લઈશું. ગ્રંથ યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી ન જાતુ યમયાતના ભવતિ તે ભયપ્પાનત. જ્યારે ભાઈ બીજનો દિવસ, યમ દ્વિતીયાનો દિવસ, અને યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા છે બહેન યમુના. યમુના નાના બેન, ઉના એટલે નાના બેન, એમને કહેવાય શ્રી યમુના. ભોજન કરીને માંગવાનું કહ્યું ત્યારે યમુનાજીએ માંગ્યું, આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારેય યમયાતના ન આવે, એવું વચન આપો.
અને વચને બંધાયા કે ભાઈ બીજના દિવસે યમુનાજીમાં જે સ્નાન કરશે એને ક્યારે પણ યમયાતના નહીં. ત્રીજી તિથિ ઠકરાણી ત્રીજ. અને આપણે ત્યાં પ્રાય ઈંડોળાના દિવસોમાં કાચનો ઈંડોળો થતો હોય છે ઠકરાણી ત્રીજના દિવસે. લગભગ એ રીતો ભાવ કે એ યમુનાજીના ભાવથી કાચ આદિનો ઈંડોળો થાય. અહીંયા મહાપ્રભુજી પધારે, દમલાજી સાથે છે. સુંદર યમુનાજીનો પ્રવાહ કલ 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 મધુર ધ્વનિ થઈ રહ્યો છે. સુક મયુર હંસ સુંદર કલરવ કરી રહ્યા છે. નવીન વનોમાંથી ઉગેલા પુષ્પો ખરી ખરી યમુનાજીનું પૂજન કરતા હોય રીતે પડી રહ્યા છે. લહેરોમાં સૂરજની કિરણો પડે ને એ રજ જાણે ચળકતી હોય ને એમ લાગે જાણે મોતીના કંકણ યમુનાજીએ ધર્યા છે અને એ કંકણના મોતીઓ ચળકી રહ્યા છે. એવી સુંદર શોભા ને આભા શ્રી મહાપ્રભુજી યમુનાજીની નિરખી હૃદયમાં પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા છે. દમલાજી સાથે પધાર્યા છે અને વ્રજના સ્થળોને શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે. એક એક લીલા સ્થળી ઓળખી અને મહાપ્રભુજી પ્રગટાવે છે કે અહીંયા આ લીલા થઈ, અહીંયા આ લીલા થઈ, આ ઘાટ છે, આ ઘાટમાં પ્રભુએ આ લીલા કરી. और दमला जी के साथ पधारे महाप्रभु और सहज मन में एक जिज्ञासा उठी महाप्रभु जी से, अरे दमला या मैं गोविंद घाट कौन सो और ठकरानी घाट कौन सो. एक सुंदर कमल के ऊपर 16 वर्ष युवती स्वरूप श्री यमुना जी प्रगट થયા. મુકુટ કાચનીનો શૃંગાર છે, હાથમાં કમળની છડી છે. કમળનો એક માર્ગ બન્યો અને કમળ ઉપર ચરણ પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી ત્યાં પધાર્યા તટ ઉપર અને છડી દ્વારા શ્રી વલ્લભને બતાવ્યું, વલ્લભ આ ઠકરાણી ઘાટ છે, આ ગોવિંદ ઘાટ. અને એ સમયે આદિ દૈવિક સ્વરૂપના શ્રી યમુનાજીને દર્શન કરી શ્રી મહાપ્રભુજી ગદગદિત થઈ ગયા અને એટલામાં તો જે પ્રગટેલું યમુનાજીનું સ્વરૂપ હતું એ શ્રી વલ્લભના હૃદયમાં આવીને સમાઈ ગયું અને હૃદયમાં એ સ્વરૂપ સમાયું, બિરાજ્યું તો ખરા પણ સમાયું નહીં. તો એ જ યમુના રસ શ્રી વલ્લભની વાણીમાંથી યમુનાષ્ટક બનીને પ્રગટ થઈ ગયું. શ્રી વલ્લભની વાણી તો સ્વરૂપાત્મક છે, યમુનાષ્ટક પણ શ્રી યમુનાજીનું જ સ્વરૂપ છે. અને જ્યાં શ્રી યમુનાજીની ઝાંખી હૃદયારૂઢ થઈ સ્વરૂપની અને એ જ સમયે શ્રી મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો શર્યા, નમામિ. પ્રારંભ જ નમન કરીને કર્યો. કારણ આવી અલૌકિકતાની આગળ બીજું કરી પણ શું શકાય? જ્યાં સર્વ સામર્થ્ય હોય ત્યાં અસમર્થ જીવ નમન અને વંદનથી અધિક કરી પણ શું શકે? જ્યાં અહેતુકી કૃપા હોય, કોઈ કારણ વગરની કૃપા, ત્યાં હૃદય ગદગદિત થઈને ઢળી જ પડે. શું આપી શકે જીવ પ્રભુને? એટલા માટે નમન શબ્દથી પ્રારંભ કર્યો. નમામિ યમુના અહમ. યમુનાજીને હું નમન કરું છું. કેવા યમુનાજી? સકલ સિદ્ધિ હેતુ મુદા. સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને મુદા એટલે હર્ષપૂર્વક હું નમન કરું છું. જો યમુનાજીના આરાધનમાં અનેક પ્રકારના સ્વરૂપનું આરાધન યમુનાજીનું કરતા હોય છે. આ નમન શબ્દને જો સેવા સાથે જોડી દઉં તો શ્રી યમુનાજીનું આરાધન, નમન, વંદન. આપણે ત્યાં યમુનાજી ચિત્ર સ્વરૂપે આરાધ્ય અને સેવનીય છે. જે મુકુટ કાચનીનું ચિત્ર છે અને ઘણા વૈષ્ણવને ત્યાં યમુનાજીના ચિત્ર સ્વરૂપની સેવા બિરાજતી હોય છે. અને શ્રી ગોકુલેશ પ્રભુએ એમ કહેવાય છે કે શ્રી ગોકુલનાથજીએ સૌથી પહેલા શ્રી યમુનાજીનું આ ચિત્ર પોતાના શ્રી હસ્તે દોરી અને ભગવતીઓ ઉપર કૃપા કરી. તો ચિત્ર સ્વરૂપ. બીજું યમુનાજીનું એક સ્વરૂપ વૈષ્ણવને ત્યાં બિરાજતું હોય છે, એ છે લોટીજી સ્વરૂપે, જલ સ્વરૂપે. ત્રીજું એક સ્વરૂપ યમુનાજીનું જે વાર્તા સાહિત્યમાં ગુસાઈજી કૃપા કરીને પધરાવેલા એ યમુનાજીના તટની વાલુકા રજ રૂપે, રેણુર મધુરો. રજની તો રેણુ પર મધુર છે. ઘણા ચોથું સ્વરૂપ શ્રી યમુનાજીનું, ઘણાને ત્યાં સ્વરૂપ રૂપે શ્રી યમુનાજી કાચના કે પાષાણના, શ્યામ વર્ણના,
એવા પણ યમુનાજીના સ્વરૂપ ઘણાને ત્યાં અને ઘણી જગ્યાએ એ વલ્લભકુલના ત્યાં હોય કે વૈષ્ણવને ત્યાં હોય એવા ઘણા અને પ્રાચીન વહુજી બેટીજીઓના માથે શ્રી યમુનાજીના આવા સ્વરૂપ બિરાજતા. કારણ કે યમુનાજીની સર્વપ્રથમ એમ જોવા જાઓ તો ઝાંખી શ્રી બાલકૃષ્ણ લાલજી, ગુસાઈજીના લાલજી, જ્યારે એમના માથે દ્વારિકાધીશનું સ્વરૂપ પધરાવ્યું ત્યારે એમણે વિનંતી કરી કે કાકાજી, ગુસાઈજીને કાકાજી કહેતા, કાકાજી મેરો મનોરથ તો યુગલ સ્વરૂપ કી સેવા કો હૈ. મારી ઈચ્છા એવી છે કે દ્વારકાધીશની સાથે સ્વામિનીજી પણ બિરાજતા હોય અને યુગલ સ્વરૂપની સેવા કરું. અને ત્યારે ગુસાઈજી એક કડું કંકણ આપ્યું અને કહ્યું, આ કંકણ જે સ્વામીજીને માપસર આવી જાય એ તમારા દ્વારિકાધીશના સ્વામીજી. અને બાલકૃષ્ણલાલજી એ કંકણને લઈ અને બ્રજના દરેક મંદિરોમાં, દરેક સ્થાનોમાં, વનોમાં, ઉપવનોમાં પરિભ્રમણ કરવા લાગ્યા. જ્યાં જ્યાં સ્વામીજીનું સ્વરૂપ દેખાય કંકણ ધરાવીને જુએ, ક્યાંક નાનું પડે ને ક્યાંક મોટું પડે. પરિભ્રમણ કરતા કરતા આપ પધાર્યા ગુંજાવન. અને ગુંજાવનમાં યમુનાજીના તટ પર બિરાજીને તાપ કરી રહ્યા હતા. મને મારા પ્રભુના સ્વામીજી ક્યારે મળે? ત્યારે એમ કહેવાય છે કે યમુનાજીના પ્રવાહમાંથી સાક્ષાત યમુનાજી સખી રૂપ પ્રગટ થયા અને પ્રગટ થઈ આપની નિકટ આવીને કહ્યું, લાવો મારું કંકણ ક્યાં છે? અને જ્યાં કડું આપ્યું અને માપસર આવી ગયું ત્યારે કહ્યું, આજ મારા દ્વારિકાધીશના સ્વામીજી છે. આજે પણ કાકરોલીમાં દ્વારિકાધીશજીનું સ્વરૂપ બિરાજે છે, ભીતરમાંથી યમુનાજીનું એ સ્વામીજી સ્વરૂપ બિરાજે તો એ ભાવ આપણે ત્યાં છે. એ જ રીતે શ્રી ગોકુલનાથજી પર જ્યારે કૃપા થઈને આપે ચિત્ર સ્વરૂપ પ્રગટ કર્યું તો પહેલા ગુસાઈજીએ કૃપા કરી. કિશોરીબાઈ આદિના પ્રસંગોમાં કે અન્ય વાર્તાઓમાં જુઓ તો યમુનાજીના તટની રજ પધરાવી અને રજની સેવા. કારણ કે યમુનાજીની રજ પણ યમુના સ્વરૂપ જ છે. તમે જલ જ યમુનાજી માનો એ જરૂરી નથી કે જલને જ યમુનાજીનું સ્વરૂપ માનો. યમુનાજીના દરેક અંગો યમુના સ્વરૂપ છે. ત્યાં સુધી વાત કરો. એ ઘાટ હોય, એ તટ હોય, એ લહેરો હોય, એ કમળો હોય ખીલેલા, એ પુલીન હોય, બેટ પુલીન એટલે બેટ આઈલેન્ડ કહીએ એટલે પુલીન કહેવાય. એ દરેક અંગો યમુનાજીના યમુના સ્વરૂપ જ છે. એટલે નિતંબ તટ સુંદરી, તટને પણ આપનો એક ભાગ જ કયો છે. લહેરોને પણ તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. યમુનાજીથી અલગ યમુનાજીના કોઈ પણ અંગને માનવામાં નથી આવતા. જેમ ઠાકોરજીથી અલગ ઠાકોરજીનું અંગ થોડી બનાય. વ્રજ માટે પણ ઠાકોરજી શું કહે? યે સબ મેરો અંગ. દાનના પદોમાં કહીએ ને, આ જે કાંઈ દેખાય છે એ યમુનાજી, ગિરિરાજજી, ગોપીઓ, ગ્વાલ, ગાય, પક્ષી, એ રજ, કણ, દાળ, પાક, એ સબ મેરો અંગ. આ બધું જ મારું જ અંગ છે. તો એ જ પ્રભુ રૂપ જ બ્રજ છે. એમ યમુના રૂપ જ યમુનાજીના બધા અંગો. અને એટલા માટે રજ પણ, કારણ કે જ્યારે જ્યારે તમે યમુના પાન કરો છો ત્યારે યમુનાજી 3 તત્વોનું દાન તમને કરે. પહેલું, જેમ અહીંયા કહ્યું, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જલ કરતા પણ રજ જેમાં અધિક છે. એટલે ક્યારેક ઉનાળામાં તમે વ્રજ ગયા હો ને જલ સુકાયેલું લાગે તો ક્યારે એવું ન બોલતા કે યમુનાજીના તો દર્શન જ ના થાય. અરે એ ઘાટ પણ યમુનાજી જ છે, એ રજ પણ યમુનાજી છે, એ તટ પણ યમુનાજી જ છે. તમને ખાલી જલના દર્શન નથી થયા પણ યમુનાજીના દર્શન નથી થયા એવું ક્યારે નહીં બોલો. આપણે ત્યાં તો એમ કહેવાની પણ મને ઠાકોરજીના દર્શન બંધ થઈ ગયા આવું ક્યારે બોલાય જ નહીં. ભક્ત માટે ભગવાનના દર્શન ક્યારે બંધ થાય જ નહીં. આપણે ત્યાં બોલવાનો વિવેક એ છે, તેરો આવ્યો છે, તેરો આવી ગયો. તેરો એ માયાનું રૂપ છે અને જ્યારે એ આવરણ આવી જાય એટલે પછી દર્શન ન થાય. એ આપણી અસમર્થતા છે કે તેરો શું આંખથી દર્શન થાય? તમે એમ માનો છો? શું કાનથી સંભળાય? આ જે અલૌકિક વેણુનાદ છે, કીર્તન છે, જો આંખથી જ દેખાતું હોત તો સુરદાસ પદો ન રચી શકે.
કારણ કે એને તો આંખોના આકારે નથી. અરે કેવલ જીભથી જ બોલાય તો કદાચ ગોપાલદાસ ગાઈ જ ના શક્યા હોય, એ તો ગૂંગા હતા. આ તો દ્વાર છે. ઇન્દ્રિયોને દ્વાર કે જે દેખાય છે ને એને દ્વાર કહેવાય. ઇન્દ્રિયો તો ભીતર હોય છે. પ્રભુ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા છે, દ્વારના નહીં, દ્વારપાલ નથી. આ તો માધ્યમ છે. અને એટલા માટે જીવ અસમર્થ છે કે પોતાના ઇન્દ્રિયોના આ દ્વાર દ્વારા જ એનો અનુભવ કરે. બાકી તો જે ભીતર રહેલી ઇન્દ્રિયો જે જીવાત્મા સાથે જોડાયેલી છે, જે સંચિત આદિ કરે છે, જે અનુભવ આદિ કરે છે, ઇન્દ્રિયો તો ત્યાં છે. અને એટલા માટે ભગવત દર્શનને આંખ સુધી મર્યાદિત ન રાખતા, ભગવત કથાને કાન સુધી મર્યાદિત ન રાખતા. એ તો બહુ સીમિત કરી દે. કારણ કે શું એ ઇન્દ્રિયો અસમર્થ બની જાય દ્વારો, તો શું આપણને કથાનો લાભ જ જીવનમાં નહીં મળે, એનો ઉદ્ધાર જ નહીં થાય. યા આંખ જોતું ઓછું થઈ જાય તો ભગવત દર્શન જ નહીં થાય. ઘણી વાર આંખો નથી યા આંખો જતી રહેતી હોય પણ જોવાની ઈચ્છા નથી જતી હોય. કાન બંધ થઈ જાય પણ સાંભળવાની ઈચ્છા નથી જતી. નહીં તો કાન બંધ થઈ ગયા તો સાંભળવાની ઈચ્છા ખતમ થઈ જવી જોઈએ. દેખાતું બંધ થઈ ગયું આંખને તો જોવાની ઈચ્છા પણ ખતમ થઈ જવી જોઈએ. પણ એ તો રહે છે. એનો અર્થ એ થયો કે આ તો કેવલ સાધન છે, જોનારું કોઈ ઓર છે. આ તો સાધન છે, સાંભળનારું કોઈ ઓર છે. તમે અમને બીજી ચર્ચામાં લઈ જશો. આપણે ષોડશગંધ પૂરું કરવાનું. જે ચર્ચા મૂળ યમુનાજીની જે ચર્ચા કરી રહ્યા છીએ તો અમને વચ્ચે વચ્ચે યાદ અપાવતા રહેજો કે 16 ગ્રંથો પૂરા કરવાના છે. તો જે ષોડશગંધની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, યમુનાજીના જ્યારે પાન કરો છો, 3 તત્વનું દાન યમુનાજી કરે છે. પહેલું, જ્યારે યમુનાજીના પાન તમે કરો, જે મેં વાત કરી રજ રૂપે શ્રી ગુસાઈજી પધરાવ્યા એટલે પ્રમાણ છે, સેવા થાય રજની. જલ રૂપે પાન થાય, શ્રી મહાપ્રભુજી પ્રવાહજીની વંદના કરે છે. ચિત્ર સ્વરૂપ શ્રી ગોકુલનાથજી પધરાવ્યું, સ્વરૂપ સ્વયં બાલકૃષ્ણલાલજીને પ્રાપ્ત થયું. બધા પ્રમાણો છે બધા કે આ યમુનાજીની આ પ્રકારની સેવા માન્ય છે. યમુનાજી આ સ્વરૂપો આટલા છે પણ એમનું આરાધનનો જ્યારે પ્રકાર કહું, પાન પર આવું છું, દર્શન, પૂજન, સેવા, સ્મરણ, ગાન, ગુણગાન. યમુનાજીના ગુણોના ગાન સહસ્ત્રરસના ક્યો ન દઈ વિધાતા, યમુના કે નામ અગદૂર ભાજે. યમુનાજીના તો નામની કેટલી નામ મહિમા એસી જો જાનો. યમુનાજીનું નામની પણ એટલી જ મહિમા છે, પૂજનની, સેવનની, વંદનની એટલી જ નામની મહિમા છે. જે યમુના ગુણગાન કરે છે. અને 41 પદ તો અનંત છે. છેલ્લા દિવસે 41મા પદનું આપણે દર્શન કરવાનું છે. એટલા માટે બહુ ઊંડી ચર્ચા યમુનાષ્ટકમાં નથી જતો, આગળના ગ્રંથોમાં જઈશું. પણ શ્રી યમુનાજીના જ્યારે આ એક તત્વોના આરાધન તમે કરો છો, જ્યારે યમુનાજીના પાન કરો છો, પાનની મહિમા છે. 3 તત્વનું દાન શ્રી ઠાકોરજી કરે, શ્રી યમુનાજી કરે. સૌથી પહેલા જ્યારે તમે યમુના પાન કરો છો ત્યારે કેવલ જલનું પાન નથી કરતા, એમાં બળેલા ઠાકોરજીના ચરણની રજનું પણ પાન તમને સ્મર શ્રમ જલાણુ ભી. કહ્યું કે યમુનાજીના તટની રજ એ પણ યમુનાજીની સાથે તમે પાન કરો છો. અને સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, ઠાકોરજીના ચરણની રજ ગ્રહણ કરો છો. અને ચરણના રજની મહિમા હમણાં વર્ણન કરીશ તો અનંત મહિમા છે. એટલે રજ તમારી ભીતર જાય. બીજું, જ્યારે તમે યમુનાજીના પાન કરો છો ત્યારે તમે જળ સમજીને પાન કરો છો, પણ યમુનાજી તમને જળનું પાન નથી કરાવતા, પય પાન. એ તમને પોતાના પયનું પાન કરાવે, દુગ્ધનું પાન કરાવે. અને એટલા માટે યમુના પાનનો પહેલો મહિમા જલની સાથે રજ, બીજો મહિમા જલની સાથે પય. પય એટલે યમુનાજીનું વાત્સલ્ય. આ દુનિયામાં પ્રેમનું સાકાર સ્વરૂપ જો કોઈ કહો તો 2 વસ્તુ પ્રેમના સાકાર સ્વરૂપ કે પ્રેમ મૂર્તિમંત આકાર લઈને પ્રગટે. એક છે
જ્યારે બાળક થાય ત્યારે માની ભીતર પ્રગટેલું દુઃખ એના વાત્સલ્યનું સાકાર રૂપ અને પ્રેમથી છલકેલા આંખોથી સરેલા આંસુ જ્યારે કોઈની લાગણીમાં આવી આવેશમાં આવી જ્યારે નેત્ર દ્વારા એ પ્રેમ અશ્રુ બનીને રુરુદુહુ સુસ્વરમ રાજન कृष्ण दर्शन लालसा जो गोपियां रोई तो उनका प्रेम अश्रु बनकर प्रकट हो गया। आ दुनिया में प्रेम ना आ बे साकार रूप तो आ पयનું પાન યમુનાજી કરાવે છે અને ત્રીજું જ્યારે યમુનાજીના તમે પાન કરો છો ત્યારે એમાં રોજ ઠાકોરજી રાસ કરી વૃંદાવનમાં જ્યારે પોતે શ્રમિત થઈ જાય શ્રમવાળી પરસેવો તો પ્રભુમાં હોય જ નહીં, પ્રભુમાં તો બધું જ આનંદ રૂપ રસમય છે બધું જ, અને પ્રભુ જ્યારે યમુનાજીમાં પધારે ત્યારે ભગવદ રસ જે ઉછલિત થયો જે પ્રગટ્યો એ નિત્ય યમુનાજીમાં પધરાવે। એટલે જ્યારે તમે પાન કરો ત્યારે સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંતમ, એટલે જળની સાથે યમુનાજીમાં ભળેલો ભગવદ રસ એનું પણ પાન તમે કરો છો। એટલે કે જલની સાથે સાક્ષાત શ્રી કૃષ્ણનું તમે પાન કરો છો, અને એટલે યમુનાજીના ગાનની સાથે પાનની પણ મહિમા